નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 10 ટેબલ સાથે કાર્યના સ્વાધ્યાયના સંપૂર્ણ મિત્રો એમસીક્યુનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, તમે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે અને ત્યાંથી ફૂલ સોલ્યુશન મેળવી શકશો। આજે આપણે એમસીક્યુમાં વાત કરીશું। પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું કાર્ય ડેટાબેઝના રેકોર્ડ ઉપર કરી શકાતું નથી? તો હાઇડ એટલે કે સી ઓપ્શન સાચો છે। નંબર 2, નીચેનામાંથી શું બેઝ વિઝાર્ડ વર્ટેજ સેટિંગના મહત્તમ લેવલ રજૂ કરે છે? તો જવાબ આવશે એ 3। નીચેનામાંથી શું ડેટા નિરર્થકતાનો નિર્દેશ કરે છે? તો આવશે બી ડેટાનું પુનરાવર્તન। નંબર 4, ટીચર સબ્જેક્ટ એટલે કે ટીકોડ સ્કોડ ને મિત્રો સ્ટાન્ડર્ડ રિલેશન આપેલું હોય તો નીચેનામાંથી કયું ફિલ્ડ ફોરેન કી માટે યોગ્ય રહેશે? તો એસ કોડ। નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પ્રાઇમરી કી અને ફોરેન કીનું નામ એક જ હોવું જોઈએ, જે ડી ઓપ્શન છે એ મિત્રો ખોટું છે। નીચેનામાંથી કયા પ્રકારના સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હોય છે? તો અનેકથી અનેક એટલે જવાબ આવશે સી। નંબર 7, નીચેનામાંથી કયા પ્રકારની રિલેશનશિપ વિદ્યાર્થીઓ અને વર્ગ શિક્ષક વચ્ચે હોય છે? તો 1 to 1 એટલે કે મિત્રો એ ઓપ્શન સાચો છે। નંબર 8, રેફરેન્શનલ ઇન્ટિગ્રિટીનો અમલ કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ શક્ય છે? તો ડી અપડેટ કાસ્કેડ। નંબર 9, નીચેનામાંથી કયા ડેટા ટાઈપ માટે ફિલ્ડની ઓટો વેલ્યુ પ્રોપર્ટી સેટ કરી શકાય છે? તો સી ઇન્ટીજર। નંબર 10, નીચેનામાંથી કયું વિધાન બેઝની અંદર ડિફોલ્ટ ફિલ્ડ એટલે કે પ્રોપર્ટી માટે મિત્રો ખરું છે? તો બી એક વખત સેટ કરેલી ડિફોલ્ટ વેલ્યુ પછી પણ બદલી શકાય છે। નંબર 11, નીચેનામાંથી કઈ પ્રોપર્ટી નોટ નુલ બરાબર છે? તો જવાબ આવશે સી રિક્વાયર્ડ, જે છે એ મિત્રો સાચો ઓપ્શન છે। ત્યાર પછી મિત્રો આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવી શકો છો।